નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રાચીન અને પવિત્ર પ્રતીક વિશે વાત કરવાના છીએ જેની કથા સીધી દેવાધિદેવ મહાદેવ સાથે જોડાયેલી છે. આપણે તેના આધ્યાત્મિક ઇતિહાસથી લઈને તેના વ્યવહારિક ઉપયોગો સુધીની તમામ રસપ્રદ માહિતી આજે કવર કરીશું. પણ જુઓ, શરૂઆત કરતા પહેલા જરા વિચારો કે એવો કયું પવિત્ર રત્ન છે જે સીધું ભગવાન શિવના આંસુઓમાંથી પ્રગટ થયું છે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ એક એવી બ્રહ્માંડકીય ઘટનાની શરૂઆત છે જે આપણે હવે સમજવાના છીએ. તો આજે આપણે કયા કયા પડાવો પરથી પસાર થવાના છીએ, ચાલો ફટાફટ જોઈ લઈએ. આપણે દિવ્ય ઉત્પત્તિની પૌરાણિક કથાથી શરૂઆત કરીશું, ત્યારબાદ 14મુખી રુદ્રાક્ષનું વિજ્ઞાન, જપમાળાના વિધાનો, કેટલાક ખરેખર ચમત્કારિક કિસ્સાઓ અને છેલ્લે તેને પહેરવાની કડક શિસ્ત વિશે ચર્ચા કરીશું. ચાલો આપણા પહેલા અને સૌથી રોમાંચક ભાગથી શરૂઆત કરીએ. દિવ્ય ઉત્પત્તિ. પૌરાણિક કાળનો એક એવો સમય જ્યારે દેવો પણ લાચાર હતા. તમને કદાચ ખ્યાલ હશે કે પૂર્વે ત્રિપુર નામના 3 દૈત્યોનો કેવો ભારે આતંક હતો. તેમણે ભગવાન વિષ્ણુ સહિતના તમામ દેવોને હરાવી દીધા હતા. જ્યારે કોઈ જ રસ્તો ન બચ્યો ત્યારે દેવો ભગવાન શિવના શરણે ગયા અને આ ત્રિપુર દૈત્યોનો નાશ કરવા માટે શિવજી અત્યંત કઠોર તપસ્યામાં બેઠા. આ તપ એટલું તીવ્ર હતું કે અંતે તેમના નેત્રોમાંથી આંસુઓ છલકાઈ ગયા. આ આંસુઓ પૃથ્વી પર પડ્યા અને તેમાંથી જ સૌથી પહેલા રુદ્રાક્ષનું સર્જન થયું. હવે રસપ્રદ વાત તો એ છે કે આ પવિત્ર આંસુઓનું પણ વર્ગીકરણ થયેલું છે. સૂર્યરૂપ નેત્રમાંથી લાલ રંગના, ચંદ્રરૂપ નેત્રમાંથી સફેદ અને અગ્નિરૂપ નેત્રમાંથી કાળા રંગના રુદ્રાક્ષ અસ્તિત્વમાં આવ્યા. મૂળ ગ્રંથ મુજબ વાત કરીએ તો કુલ મળીને 38 જાતના રુદ્રાક્ષ થાય છે અને તેને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 જાતિઓમાં વહેંચવામાં આવ્યા છે. તો આ થઈ તેની ઉત્પત્તિની વાત. હવે આપણે રુદ્રાક્ષના 14 અલગ અલગ મુખની વાત કરીએ. આ તો જાણે એક આખો જ્ઞાનકોશ છે, કારણ કે દરેક મુખ એક સ્વતંત્ર દેવત્વ ધરાવે છે. 1 થી 5 મુખીની જો વાત કરીએ તો એક મુખી સાક્ષાત શિવરૂપ છે, જે બ્રહ્મહત્યા જેવા પાપને દૂર કરે છે. 2 મુખી દેવ સ્વરૂપ છે. 3 મુખી અગ્નિ સ્વરૂપ છે, જે પાપોને બાળી નાખે છે. 4 મુખી બ્રહ્મા સ્વરૂપ છે અને 5 મુખી કાલાગ્નિ સ્વરૂપ છે, જે અઘોર પાપોથી મુક્તિ આપે છે. એટલે કે દરેક મુખ પહેરનારને ચોક્કસ રીતે શુદ્ધ કરે છે. હવે 6 થી 10 મુખી રુદ્રાક્ષ જુઓ. અહીં થોડા ખાસ નિયમો છે, ધ્યાનથી સાંભળજો. 6 મુખી કાર્તિકેય સ્વરૂપ છે, તેને ફરજિયાત જમણા હાથમાં જ ધારણ કરાય. જ્યારે 9 મુખી ભૈરવ સ્વરૂપ છે, જેને ડાબા હાથમાં પહેરવાથી જ ભોગ, મોક્ષ અને ભયથી મુક્તિ મળે છે. 7 મુખી અનંગ સંપત્તિ લાવે છે. 8 મુખી વિઘ્નરાજ છે અને 10 મુખી વિષ્ણુ સ્વરૂપ છે, જે ગ્રહો અને પિશાચોને શાંત કરે છે. અને છેલ્લે 11 થી 14 મુખી રુદ્રાક્ષ. 11 મુખી એકાદશ રુદ્ર અને 12 મુખી સૂર્ય સ્વરૂપ છે, જે અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપે છે. 13 મુખી કામદેવ સમાન છે, જે બધી જ કામનાઓ પૂરી કરે છે. અને આ બધામાં સૌથી સર્વોચ્ચ છે 14 મુખવાળો રુદ્રાક્ષ. તે સાક્ષાત શિવ સ્વરૂપ છે અને ગ્રંથ કહે છે કે તેને મસ્તક પર ધારણ કરવાથી સીધી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. આ તો થઈ બ્રહ્માંડકીય વર્ગીકરણની વાત. પણ હવે થોડી વ્યવહારિક વાત કરીએ. આ મણકાઓને ભેગા કરીને જપમાળા કેવી રીતે બનાવવી? જપ માટેની માળા બહુ જ ચોક્કસ રીતે બને છે. એમાં પૂરા 108 મણકા હોવા જોઈએ. રુદ્રાક્ષનું મુખ બ્રહ્મા અને બિંદુરૂપ ગણાય છે, જ્યારે મોક્ષ માટે તેનો આધાર વિષ્ણુ પર રહેલો છે. 5 મુખવાળા દાણાને લાલ અથવા મિશ્ર રંગના દોરામાં વચ્ચે ગાંઠો મારીને જ પરોવવામાં આવે છે. અને હા, છેલ્લે ધૂપદીપથી શુદ્ધ કરીને જ મંત્રોચ્ચાર સાથે તેની સ્થાપના થાય છે. આ બધું સાંભળીને કદાચ એમ થાય કે જો ભૂલથી આ નિયમો ન પડાયા તો? ભાઈ, અસલ સ્ત્રોતમાં રુદ્રાક્ષની દિવ્ય શક્તિના એવા ચમત્કારિક કિસ્સાઓ છે જે સાંભળીને તમે દંગ રહી જશો. અજાણતા થયેલો સ્પર્શ પણ કેટલો પાવરફુલ હોઈ શકે છે તે જાણવા જેવું છે. તમે માનશો નહીં, પણ વિંધ્યાચલ પર્વતનો એક કિસ્સો છે. એક ગરીબ માણસ પોતાના ગધેડા પર રુદ્રાક્ષનો મોટો ભાર લાદીને જતો હતો. રસ્તામાં અચાનક ગધેડો પડી ગયો અને મરી ગયો. પણ આશ્ચર્ય જુઓ, પીઠ પર રુદ્રાક્ષનો ભાર હતો ને, એટલે સામાન્ય પશુને શિવકૃપા મળી ગઈ અને તે સીધું શિવલોક પહોંચી ગયું. છે ને અદ્ભુત? અને હા, તેને હૃદય, ગળા, માથા કે હાથ પર ધારણ કરવાથી પાપોનો નાશ થાય જ છે. પણ બીજો એક કિસ્સો સાંભળો. એક માણસ આખી જિંદગી પાપમાં ડૂબેલો રહ્યો, પણ મરતી વખતે તેને માત્ર રુદ્રાક્ષનો સ્પર્શ થઈ ગયો
અને એ સ્પર્શ માત્રથી તેના પાપ નાશ પામ્યા અને તે શિવલોક પામ્યો. આ છે આ મણકાની કાચી શક્તિ. હવે આ બધું સાંભળીને આપણને એમ થાય કે આપણે પણ રુદ્રાક્ષ પહેરી લઈએ. પણ ઊભા રહો, જ્યાં આટલી પ્રચંડ દિવ્ય શક્તિ છે ત્યાં નિયમો અને શિસ્ત પણ એટલા જ કડક છે હો. જે પણ આ રુદ્રાક્ષ ધારણ કરે તેના માટે આ એક સ્પષ્ટ ચેકલિસ્ટ છે. પહેલો નિયમ, હંમેશા સાચું બોલવું. બીજું, આહાર એકદમ શુદ્ધ જોઈએ. મધ, માંસ, લસણ, ડુંગળી, સરગવો અને કોઈપણ ગંદા આહારનો સંપૂર્ણ ત્યાગ. અને વ્યસન, તમાકુ, બીડી, હુક્કો કે ચરસની તો વાત જ ભૂલી જવાની. આટલી કડક શિસ્ત પાળી શકો તો જ આ દિવ્યતા સાથે જોડાઈ શકાય. તો મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન હું તમારા પર છોડું છું. સાચી આધ્યાત્મિક મુક્તિ શેનાથી મળે છે? માત્ર એક પવિત્ર મણકાની દિવ્ય કૃપાથી કે પછી તેને ધારણ કરનાર વ્યક્તિની પોતાની કઠોર શિસ્તથી? આ બંને વચ્ચેનું સંતુલન ખરેખર વિચારવા જેવું છે. ચોક્કસથી વિચારજો. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. આવજો.